વડોદરા ફોટોગ્રાફર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ મેચ ગઈકાલે રમાઈ હતી. વડોદરા ફોટોગ્રાફર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન ગત વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના આયોજનનો ઉદ્દેશ વડોદરાના ફોટોગ્રાફર્સ એકબીજાના પરિચયમાં આવે અને એકબીજાનો સહયોગ મેળવે તેવા ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું. જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ બાયલી ખાતે આવેલ હર્ક્યુલિસ ગ્રાઉન્ડ ખાતે 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગઈકાલે એરેન્જર્સ અને કુરિયર ફાલ્કન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ 8 ઓવરની યોજાઈ હતી, જ્યારે ફાઇનલમાં 10 ઓવરની મેચ રાખવામાં આવી હતી. વડોદરાના ફોટોગ્રાફરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. जो राजेश सर ने डायबिटीज ना हो तो प्लीज हमने एक थम्स अप आपको मारा तरफ यहाँ की दिल्ली सरकार हम खुद यहाँ की बढ़िया शॉट હેલો, મારું નામ માનવ પટેલ છે અને આ મારી ટીમ છે ધ એવેન્જર્સ. આજે અમે લોકો વિનર થયા છે VPCL 2025. આ વડોદરાની ઓલમોસ્ટ વન એન્ડ ઓનલી ફોટોગ્રાફર ક્રિકેટ લીગ છે, જે બીજી વખત અહીંયા ઓર્ગેનાઇઝ છે આટલા મોટા લેવલ ઉપર, અને અમને બહુ જ ખુશી છે આજે આ ટુર્નામેન્ટ જીતવાની. અને આ ટુર્નામેન્ટ કરવાનો એક પર્પઝ એવો છે કે ફોટોગ્રાફર સિઝન, વેડિંગ સિઝન ટાઈમ હોય, બીજા શૂટિંગના ટાઈમ હોય, ઇન બિટવીન બહુ જ બિઝી રહેતા હોય છે, દિવસ રાત કામ કરતા હોય, અને વધારે તો ઓપોઝિશનમાં આવતા હોય, સામસામે થઈ જતા હોય. તો સેમ સામસામેની સિચ્યુએશન અહીંયા થઈ કે વડોદરાની 12 જેટલી ફોટોગ્રાફર્સની ટીમે અહીંયા પાર્ટિસિપેટ કર્યું. બધા એકબીજા સાથે જોરદાર ક્રિકેટ રમ્યા અને લોકોએ મહેનત પણ કરી જોરદાર અને એન્જોય કર્યું. તો સેમ છે કે ભાઈ બધાને અમે ભેગા લાઈક અહીંયા બધા ભેગા થયા, બહુ સારી રીતે રમ્યા અને એન્જોય કર્યું. તો આ ટુર્નામેન્ટનો પર્પઝ પણ એ જ છે કે ફોટોગ્રાફર્સ ઓન ફિલ્ડ અને ઓફ ફિલ્ડ બંને જગ્યા પર ભેગા થાય, હળીમળીને જોરદાર કામ કરે, એન્ટરટેનમેન્ટ પણ કરે અને આગળ મજા કરે. અને આવા નવા પ્લાનિંગ્સ એવરી યર થયા કરે એવી અમને એક્સપેક્ટેશન છે. થેન્ક યુ. હું બ્રિજેશ, ઓર્ગેનાઇઝર VPCL ઓર્ગેનાઇઝેશન તરફથી બધાને એ કહેવા માંગુ છું કે VPCL એટલે કે વડોદરા ફોટોગ્રાફર ક્રિકેટ લીગ 2025, જેનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. અને બધા ફોટોગ્રાફર્સે બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું. 12 ટીમ્સ હતી, બધા ઘણી સારી રીતે રમ્યા. અને જે રીતે લાસ્ટ યર VPCL 2024નું સક્સેસ રહ્યું હતું, એના કરતાં પણ સારો રિસ્પોન્સ મળ્યો બધાનો. ખૂબ સરસ રીતે બધાનો સ્પોન્સર્સનો સારો એવો સપોર્ટ રહ્યો અને ખૂબ ખૂબ મજા આવી બધાને. તો અમે એવો પ્રયત્ન કરીશું કે આવું વર્ષો વર્ષ કરીએ બધાના સપોર્ટથી. અને બીજી એક વસ્તુ છે કે આ એક બધા ફોટોગ્રાફર કમ્યુનિટીને ભેગા થવાનો એક સરસ સમય એવો હતો, અને એકબીજા સાથે સારા કોન્ટેક્ટ થાય અને એકબીજાના આવી રીતે મળતા રહે એવો પ્રયત્ન છે અમારો. VPCL 2025નું આજરોજ સરસ આયોજન કર્યું અમે. એની અંદર ઘણા જ પાર્ટિસિપન્ટ જોડાયા છે.
અને લાસ્ટ યર જે બધાને મજા આવી હતી એ જોઈને આ વર્ષે બી ઘણા બધાએ સારો સપોર્ટ કર્યો અને 12 ટીમ અમારી સાથે જોડાયેલી છે અને સ્પોન્સર્સના બી ઘણા સારા એવા સપોર્ટ છે. એના લીધે આ બહુ ધાર્યા કરતાં ઘણું જ સરસ મેચ થઈ અમારી. અને એ સિવાય બસ બધા ભેગા રહે. અમારો મેઇન પર્પઝ એ જ છે કે બધા એક સાથે જોડીને મળીને રહે અને એના કારણે જ આ અમે આયોજન કર્યું ને સક્સેસ રહ્યું. વડોદરા ફોટોગ્રાફર્સ ક્રિકેટ લીગ બહુ જોરદાર આયોજન હતું અને બધા જ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. હું એક સામાન્ય નાગરિક તરીકે કે સિટીઝન તરીકે એટલું કહી શકું, વેડિંગ હોય, બર્થડે પાર્ટી હોય, કોઈ પણ અમારી કોર્પોરેટ ઇવેન્ટ થતી હોય તો ફોટોગ્રાફર્સ આર ધ વન કે જે અમને લાઈફ ટાઈમ ની બહુ સારી મેમરીઝ આપે છે. આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પહેલાંની કોઈ યાદો જોઈએ તો એ યાદો જોઈને સ્માઇલ આવી જાય, કોઈ વખત ખુશીના આંસુ આવી જાય. તો ફોટોગ્રાફર્સ આર ધ વન કે જે લોકો કહેવાય ને કે અલગ અલગ એંગલથી ને બહુ સારી મહેનત કરીને અમારા જેવા લોકોને બહુ સારી મેમરીઝ આપતા હોય છે. સો વી આર રિયલી ગ્રેટફુલ ટુ ધેમ. અને કદાચ અંડર એસ્ટિમેટ કરીએ છીએ. વેડિંગની સિઝન હોય કે કોર્પોરેટની સિઝન હોય, લાઈક આઈ હેવ સીન ફોટોગ્રાફર્સ વર્કિંગ રિયલી હાર્ડ. રાત્રે 2-3 વાગે ઘરે જાય, 4 વાગે ઘરે જાય, બીજા દિવસે સવારે 6-7 વાગ્યાથી આવીને એ લોકો ફરી કામ શરૂ કરી દે. જમવાનું, સૂવાનું, ખાવા પીવાનું કોઈ ટાઈમ નક્કી ના હોય, જસ્ટ ક્લાયન્ટને સેટિસ્ફેક્શન માટે. તો ચીયર્સ ફોર ઓલ ધ ફોટોગ્રાફર્સ એન્ડ વિડીયોગ્રાફર્સ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ સો મચ. તમારે સર